आओ पाછી ભગવાનની દિવ્ય કથામાં પરમાત્માની દિવ્ય ચરિત્રની લીલામાં પ્રવેશ કરીએ। પરમાત્મા સૃષ્ટિના સર્જનહાર બની અને મારા તમારા જીવનમાં દરેક જગ્યાએ આ જીવ અને જગત માત્રનું ભગવાન કલ્યાણ કરે છે। તમે જેનો દિવ્ય સત્સંગ કર્યો કે એને ઓળખવાની વાત છે। આ સંસારની નાવને કોઈ ચલાવી રહ્યો છે, આ સંસારની નાવને કોઈ હાકી રહ્યો છે। એવું જેથી માણસના જીવનમાં હૃદયમાં પરમાત્મા જેથી મારા તમારા રથને હાકી રહ્યો છે એવો અનુભવ થવા લાગશે ને વાલા ભક્તો, ત્યારે આપણું બધું જ કર્મ ઈશ્વર સુધી પહોંચાડવાનું કામ કરે છે। આ પરમાત્મા દેવતાઓ દિવ્ય જીવનના સાક્ષી બની અને મારા તમારા સત્સંગને, મારી તમારી પૂજાને, મારા તમારા કર્મને ભગવાન સુધી પહોંચાડે છે। વાલા ભક્તો, એ તો ક્યારેક કોઈ સત્કર્મમાં 5 રૂપિયાનું દાન કર્યું હશે ને તો મારું તમારું ક્યારેય એળે નહીં જાય। ઈશ્વરમાં દરબારમાં કરેલું 5 રૂપિયાનું હોય તો ભલે, અને 5 લાખ રૂપિયાનું હોય તો ભલે, અને 5 કરોડનું હોય તો ભલે, મારા તમારા જીવનનું બધું જ કાર્ય પરમાત્મા બતાવે છે। માણસના જીવનનું બધું જ કાર્ય પરમાત્મા પોતાના દરબારમાં લખી લે છે અને એ જ કર્મથી મારું તમારું જીવન બને છે। એ જ કર્મથી મારા તમારા જીવનમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે। એ જ કર્મના પ્રભાવથી મારા તમારા જીવનમાં શાંતિ અને અશાંતિની પ્રાપ્તિ થાય છે। માટે જીવનમાં જો સારું જીવન જીવવું હોય ને વાલા ભક્તો, તો પરમાત્મા મય બની અને પરમાત્મા શિવને હૃદયની અંદર સ્થાપી ડગલે ને પગલે ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા પોતાનું જીવન જીવજો। ત્યારે પરમાત્માની કૃપાથી મારા તમારા જીવનમાં ક્યારેય કષ્ટ, વિપત્તિ કે તકલીફ આપણા જીવનમાં નહીં આવે। ઘણા લોકો કહેતા હોય, દાદા અમારે ત્યાં તો દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે, પણ આ બધું ક્યારે બને ભાઈ? કે જ્યારે તે ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નથી, કોઈ સારા માણસોનો સંગ કર્યો નથી, જીવનમાં ક્યારેય સત્સંગ કર્યો નથી, આવી દિવ્ય કથાઓમાં જવાનો તને સમય મળ્યો નથી, સાચી સમજણ જ નહીં આવે, સાચું જ્ઞાન નહીં મળે, પરમાત્માનો પંથ નહીં મળે, પરમાત્માનું કાર્ય નહીં કરીએ તો આ જીવ આ પૃથ્વી પર 100 વર્ષ નહીં પણ 200 વર્ષ જીવીને જતો રહે ને તોય દુનિયા કોઈ દી એને યાદ ન કરે। પણ વાલા ભક્તો, થોડું જીવન જીવીએ પણ એવું જીવીએ કે દુનિયામાં મને તમને દુનિયાને ફરી ફરી યાદ કરવું પડે। નાનપણમાં નાની ઉંમરમાં કોઈ વયો જાય ને તો આપણે નથી વાતો કરતા કે જેનું આયુષ્ય ઓછું હોય ને એની માયા બહુ મોટી હોય। ભગવાન એના હાથે એવા સારા કાર્ય કરાવી લે કે એને જગતને યાદ કરવું પડે। એટલે વાલા ભક્તો, ભગવાને જે મને તમને જીવન આપ્યું છે ને, આ જીવનમાં પુરુષાર્થને સાધવા માટે પરમાત્માએ ભગવાનનું યજન ભજન સાથે રાખવું જોઈએ। આપણે જે ચરિત્રની કથા અત્યારે ગાઈ રહ્યા છીએ ને, એ મારું તમારું જીવન આખું પુરુષાર્થને આધીન છે। કારણ કે ભગવાન ગણપતિનું જે પ્રાગટ્ય થયું ને શિવના દરબારમાં, શિવના આંગણામાં, ગણપતિ એ જ મારા તમારા જીવનનો પુરુષાર્થ છે। આપણે ગઈકાલે પણ વાત 2 દિવસ પહેલા પણ કરી હતી કે કોઈ પણ મૂર્તિનો આકાર અને મૂર્તિનો સ્વરૂપ તો વાલા ભક્તો મેન તમે આપ્યો છે। ભગવાન ગણપતિ દાદાનું મોટું શરીર, મોટું પેટ, હાથીના સૂંઢ જેવી સૂંઢ, મોટું મસ્તક, મોટા કાન, આ બધું સ્વરૂપ તો આપણે આપ્યું છે વાલા ભક્તો। કારણ કે પરમાત્માની ઓળખ કરવા માટે થઈ અને મેન તમે મારા તમારા જીવનની અંદર એ સ્વરૂપ તો ભગવાનનું આપણે આપ્યું છે। બાકી તો વાલા ભક્તો, ભગવાન ગણોના અધિપતિ છે અને પરમાત્મા કહે છે સાક્ષાત ભગવાન ગણેશજી માનવ જીવનમાં પુરુષાર્થનું સાધન છે। જેના આપણે કહીને કે જેના ઘરના જીવનમાં, જેના પરિવારમાં ગણપતિ સારા બેસી જાય ને, એના જીવનમાં, એના કાર્યમાં, એના વ્યવહારમાં ક્યારે કોઈ સંકટો આવતા ક્યારે નો આવે? તો કે ભગવાન સાક્ષાત ગણપતિનું જે સ્વરૂપ છે ને વાલા ભક્તો, એ ભગવાન ગણપતિ દાદા પુરુષાર્થનું પ્રતીક છે।
જો પુરુષાર્થ ન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું ફળ મળતું. આપણે આ 100 વીઘાની જમીન પડી હોય આપણી પાસે, 100 વીઘાનું હારામાં હારું પાણી વાળી જગ્યા હોય અને વાડીના શેઢે જઈને પગમાંથી પગ ચડાવીને બેસી જાય અને પછી ભગવાનને કહી, હે મારા નાથ મહાદેવ, આમાં હારામાં હારી મોલાયત આપજે હો, હું એ આપી દે. પણ એની માટે તો પુરુષાર્થ કરવો પડે. એના માટે ભગવાન ગણપતિની સેવા કરવી પડે. એના માટે ભગવાન ગણપતિ બતાવે મને તમને કે જીવનમાં પુરુષાર્થનું પાત્ર બની જાવ તો પરમાત્મા આપવા અને પીરસવા માટે તૈયાર જ છે. આપણું શાસ્ત્ર એમ કે છે વાલા ભક્તો કે પુરુષાર્થ વગર મારું તમારું પ્રારબ્ધ એ પાંગળું છે. આપણા જીવનમાં જો પુરુષાર્થ ન હોય ને તો મારું તમારું ભાગ્ય જીવનમાં કાંઈ ન કરી શકે. ભગવાને ભાગ્યમાં સોનાનો વરસાદ લખ્યો છે, પણ એની માટે મારે તમારે પુરુષાર્થ તો કરવો પડે ને. પ્રારબ્ધમાં ભગવાને ઘણું બધું લખ્યું છે, પણ જો હું તમે બેઠા રહી ઘરે તો ભગવાન કાંઈ પોટલું ભરીને મને તમને ઘરે દેવા ન આવે. એટલે પરમાત્મા કહે છે વાલા ભક્તો કે ભગવાન શિવ પુરાણના માધ્યમથી મને તમને બતાવે માનવ જીવનની અંદર પુરુષાર્થ કરવો પડે. ભગવાન ગણપતિના માત્ર દર્શન કરવાથી વિઘ્નો દૂર ન થઈ જાય, પણ એ ગણપતિને મારા તમારા જીવનમાં ઉતારવા પડે, મારા તમારા જીવનમાં સમજવા પડે. ભગવાન ગણપતિ મને તમને શું કહે છે એને જીવનમાં ઉતારીએ તો ગણપતિ વિઘ્નોને દૂર કરે. પણ ઘણા લોકો તો આ ગણેશ ચોથને દિવસે ગણપતિ બાપા મંદિરના ગોખલામાંથી બહાર આવે, એ જેવા તેવા નવડાવે અને એ ભગવાનને જેવો તેવો સિંદૂર ચોપડ્યો ન ચોપડ્યો અને વળી પાછા મંદિરમાં બેહારી દે અને પાછા કે હું ખબર, હે ગણપતિ બાપા આવતા વર્ષે વેલા વેલા આવજો. હે તો ઈ ગણપતિ બાપા પછી આવતા વર્ષે જ આવે ને. એમ વાલા ભક્તો ગણપતિ દાદા છે ને મને તમને જીવનમાં ઘણું બધું આપીને ગયા છે. એ ગણપતિને પોતાના જીવનમાં ઉતારો, એને સમજવાનો પ્રયત્ન કરો. આ પુરાણો આ ઇતિહાસો કેવલ સાંભળવા માત્રથી નહીં, પણ એના રસ્તે ચાલવા માટે મને તમને આપ્યું છે. કેવલ ગુરુની કંઠી બાંધી લ્યો ને એનું નામ લઈ લ્યો એમ નહીં, પણ ઈ જે માર્ગે ચાલે છે, જે પંથે ચાલે છે, જે ભગવાનનું ભજન કરે છે, એ માર્ગે મારે તમારે ચાલવાનું છે તો આ જીવનું કલ્યાણ થાય. કેવલ એના દર્શન કરી લઈને આપણું જીવન પાવન તો થઈ જ જાય, પણ એને વધારો કરવા માટે, એમાં જીવન સારું જીવવા માટે, એના માર્ગે ચાલવા માટે આપણે કંઠી બાંધી છે. ઈ કેવું જીવન જીવે છે, એની સરળ સહજતા, એની સરળતા, એનું જ્ઞાન, એનો સત્સંગ, એની ભક્તિ. મેં ગઈકાલે વાત કરી હતી ને કે માણસના જીવનમાંથી સદગુણો લેવાનો વિચાર કરો. ઈ 5 માળા કરે છે તો મારાથી 5 માળા થાય જ, એનાથી થાય તો મારાથી કેમ ન થાય? ઈ ભગવાનની ભક્તિ કરવા માટે અડધી કલાક બેસી શકતો હોય તો હું પોણી કલાક બેસી શકું, એનાથી બેસાય તો મારાથી કેમ ન બેસાય? ઈ 5 રૂપિયાનું જો દાન કરી શકે તો હું 50 નું દાન કરી શકું, મારાથી કેમ ન થાય? આવા સદગુણોને લઈ અને જેની પાસેથી મારું તમારું જીવન જો એ પંથે ચાલવા માંડે ને તો આજે નહીં તો કાલે ભગવાન ભવાની શંકરને, પરમાત્મા ભોળિયા સરકારને મારા તમારા જીવનના દરેક કાર્યને સરળ બનાવવા માટે અને સફળ બનાવવા માટે એને આવવું જ પડે વાલા ભક્તો. પણ આપણે જીવનમાં ક્યારેય પુરુષાર્થ કરવો જ નથી, મહેનત કરવી જ નથી અને પછી ભગવાનની પાસે માગીએ, હે પ્રભુ તું મને આટલું આપી દે, તું મને આટલું આપી દે, તો ઈશ્વર ક્યાંથી આપે વાલા ભક્તો? એક વસ્તુ જીવનમાં યાદ રાખજો વાલા ભક્તો, ઈશ્વરના દરબારમાં દેર છે, જીવનમાં ક્યારેય અંત. પરમાત્મા કે છે પરમાત્માના દરબારમાં દેર છે, અંધેર નથી.
તમે જે પુરુષાર્થને જે જીવનમાં અપનાવશો ને એનું ફળ અને ઈશ્વર મને તમને પુરુષાર્થ ત્યારે જ આપે. હું કાયમ માટે મારી કથામાં કહું છું કે માણસ પોતાના જીવનમાં સત્કર્મ ત્યારે જ કરી શકે જ્યારે ઈશ્વરને કંઈક આપવા માટે તૈયારી છે. બાકી મારી તમારી પાસે વાલા ભક્તો કરોડો નહીં લાખો રૂપિયા કરોડો રૂપિયા પડ્યા હોય ને તોય સત્કર્મ ન થઈ શકે. હો, આપણે પહેલે દિવસે વાત થઈ એમ કે ભગવાન કૃપા કરે ને તો આ મંડપમાં આવી શકાય, નહીતર ન આવી શકાય. ક્યાંક કોકનો ફોન આવી જાય, ક્યાંક કોકનો પત્ર આવી જાય, ક્યાંક કોકનો સમાચાર આવી જાય. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ ક્યાંક બહાર જવાનું થાય અને નહીં થયું હોય ઘણાયને, અને એની કૃપા હોય ને તેથી ગમે ત્યાં જવાનું હોય ને તોય બધું ટળી જાય. સરળ માર્ગ બનાવી દે પરમાત્મા મારા તમારા માટે. એટલે વાલા ભક્તો, ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નથી. મારું તમારા જીવનનું જ્યારે ઈશ્વર પ્રારબ્ધને પરમાત્માને આપવું હોય ને ત્યારે જ પરમાત્મા માણસને સત્કર્મ કરાવે છે. બાકી તો ગમે એટલું ધન વૈભવ બધું જ આયા ને આયા મૂકીને જવાનું છે. પણ જ્યારે ઈશ્વરને દેવું છે ને વાલા ભક્તો, ત્યારે થોડામાંથી થોડું પણ માણસ પોતાના ભાગ્યમાં પરમાત્માના દરબારમાં સત્કર્મ અને પુણ્યરૂપી બેલેન્સ પરમાત્માના ખાતામાં કંઈક જમા કરાવી શકે છે. પુરુષાર્થ અને મહેનત પણ પરમાત્મા ત્યારે જ જીવનમાં મને તમને આપે છે વાલા ભક્તો કે જ્યારે મારા તમારા પ્રારબ્ધમાં પુણ્યના પ્રભાવથી ઈશ્વરને જીવનમાં કંઈક આપવું છે ને ત્યારે મારા તમારા જીવનમાં પુણ્યરૂપી ભાથું બાંધવા માટે, ભગવાનનું સત્કર્મ કરવા માટે, ભગવાનનો સત્સંગ કરવા માટે કે ભગવાનનું ધાર્યું કાર્ય કરવા માટે આપણને એમાં નિમિત્ત બનાવી દે છે. આપણે તો કેવલ માત્ર નિમિત્ત છે વાલા ભક્તો. આ પંચભૂતનું શરીર લઈને આ પૃથ્વી ઉપર આવ્યા ને તો કયા કાર્યમાં ભગવાન મને તમને નિમિત્ત બનાવી દે ને એની આપણને ખબર પણ નથી રહેતી. આપણા પ્રારબ્ધને બનાવવા માટે ઈશ્વર એમાં પ્રેરણા કરે ત્યારે જ માણસનું ભાગ્ય પ્રારબ્ધ અને નસીબ લખાય છે. જો પુરુષાર્થ નહીં કરો તો કદાચ ગમે તેવું તમારું ભાગ્ય હશે, તમારું ગમે તેવું જીવન હશે, તમારું ગમે તેવું નસીબ હશે ને તો પણ એના જીવનમાં એને પ્રાપ્ત નહીં થાય. મહેનત અને પુરુષાર્થ તો દરેક વ્યક્તિને જીવનમાં કરવો જ જોઈએ. ભગવાન ગણપતિ બતાવે છે કે મારા જીવનની અંદર મેં પુરુષાર્થ કર્યો ને એટલે મને પરમાત્માની કૃપા થઈ અને પરમાત્માની કૃપાથી મારું દિવ્ય જીવન બન્યું અને મારા દિવ્ય દાંપત્ય જીવનની અંદર પણ પરમાત્માએ મને સુંદર મજાનું ફળ આપ્યું. એટલે પરમાત્મા ગણપતિ ભગવાન મને તમને પુરુષાર્થનું સાધન બતાવે કે દરેક વ્યક્તિ ભગવાન ગણપતિની માફક જીવનમાં પુરુષાર્થ કરજો. પરમાત્મા શિવ પુરાણમાં બતાવે છે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથા. જો માણસ ઉદ્યમ એટલે મહેનત ન કરે તો એના કોઈ કાર્યમાં ક્યારેય સિદ્ધિ ન મળે. અને એટલે તો ભગવાને પોતાનું વાહન કેવું પસંદ કર્યું? ઉંદર. એને ક્યારેય તમે બેઠેલો જોયો? ક્યારેય ઉંદરડો શાંતિથી, નકર તમે વિચાર કરો કે ક્યાં ગણપતિ બાપાનું શરીર અને ક્યાં નાનું એવું ઉંદરડું. તમને એવું લાગે છે ગણપતિ બાપા ઉંદરની ઉપર બેસે અને ઉંદર હાલી હગે? બસ વાલા ભક્તો, મને તમને સમજાવવા માટે આ પ્રતીક આપ્યું છે ઈશ્વરે. પરમાત્મા ગણપતિ મહારાજ મને તમને કહે છે હું ઉંદરની ઉપર સવાર નથી, હું પુરુષાર્થની ઉપર સવાર છું, હું મહેનતની ઉપર સવાર છું. જેમ ઉંદર 24 કલાક પુરુષાર્થ કરે, 24 કલાક મહેનત કરે અને 24 કલાક પોતાના જીવનમાં કાર્યરત રહે છે ને એટલે ભગવાન કહે છે કે એને ત્યાં ગણપતિનો વાસ થયો છે. મારા તમારા ઘરે ગણપતિ ક્યારે આવે? તો કે જ્યારે આપણા જીવનમાં ઉંદર જેવો પુરુષાર્થ આવી જાય ને ત્યારે પરમાત્મા ગણપતિ જ્ઞાનનો ભંડાર લઈ અને મારી તમારી ઘરે આવે છે. ગણપતિ જ્ઞાનનો ભંડાર છે.
પણ એ જ્ઞાન ત્યારે જ આવે જ્યારે મારે ને તમારે ઉંદરની જેમ પુરુષાર્થ કરવો પડે, સતત પ્રયત્નશીલ રહેવું પડે. આપણે 2 દિવસ પહેલા કીધું તું ને, તારી એક એક પલ જાય લાખની, આપણી એક એક મિનિટ વ્યર્થ ન વહી જાય એના માટે મારે ને તમારે પુરુષાર્થ કરવો પડે. સુતા હોય, બેઠા હોય, કામ કરતા હોય ત્યારે ભગવાનનું સ્મરણ, પરમાત્માનું ભજન દરેક કાર્યમાં મન લગાવી અને તમે કરો ને, જે કાર્યમાં તમારો પુરુષાર્થ તન મન અને ધનથી થાય ને એમાં જ્ઞાનનો ભંડાર આવે ને આવે જ. 5 વીઘાની ફેક્ટરી હોય ને પણ એના દરવાજે જઈને જો બેઠા જ રહી ને તો એ ફેક્ટરી કેમ ચલાવવી અને કેમ ચાલે એ મને તમને ખબર પડે. પણ એમાં રાત દિવસ લોહી પાણી એક કરી દો ને એટલે એ ફેક્ટરી 15 દિવસ પછી કેવી રીતે ચલાવવી અને એમાંથી કેવી રીતે નફો કરવો ને એ જ્ઞાન ત્યારે જ મળે જો એમાં 15 દિવસનો પુરુષાર્થ ભળી જાય તો. જો એમાં પુરુષાર્થ ન ભળે તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને મારા તમારા જીવનમાં જ્ઞાન પ્રાપ્ત ન થાય ને તો જીવનમાં કાંઈ મળે. ભગવાન કે છે જ્યારે ગણપતિ જ્ઞાનનો ભંડાર લઈ અને મારા તમારા જીવનમાં આવે ને તો પરમાત્મા બીજું મને તમને શું આપે છે? ત્યારે ભગવાન ગણપતિના 2 પત્ની છે, એનું નામ છે રિદ્ધિ અને સિદ્ધિ. ઓળખો છો ને બધાય? એને ગુજરાતીમાં શું કહેવાય? સિદ્ધિ અને બુદ્ધિ. ગુજરાતીમાં એનું નામ છે સિદ્ધિ અને બુદ્ધિ. વિષ્ણુ રૂપી પ્રજાપતિની આ બંને દીકરીઓ છે અને એનું નામ છે સિદ્ધિ અને બુદ્ધિ. જેના ઘરમાં પુરુષાર્થ આવે અને જેના ઘરમાં મહેનત કરે ને એના દરબારમાં જ્ઞાન આવે. અને જ્ઞાન આવે તો શું મળે? તો કે ભગવાન ગણપતિ દાદા પોતાની 2 પત્નીને લઈને આવે, સિદ્ધિ અને બુદ્ધિ. રિદ્ધિ અને સિદ્ધિ આપણા ગઢિયાઓ પેલા જોવા જતા ને દીકરી ના માટે ઘર, તો જેના ઉંબરામાં પગ મૂકે ને ત્યાં ગઢિયાઓને ખબર પડી જાય કે આના ઘરમાં રિદ્ધિ નથી, અહીંયા દીકરી દેવાય કે ન દેવાય. એનો એક શબ્દ હતો કે આના ઘરમાં રધી નથી, અને રધી ન હોય ને ત્યાં ક્યારેય દીકરી ન દેવાય. આવા આપણા ગામઠી શબ્દો હતા વાલા ભક્તો. આ રિદ્ધિ એટલે ઘરમાં ઉજાસ હોય, ઘરમાં પ્રેમ હોય, ઘરમાં આનંદ હોય, ઘરમાં સ્વચ્છતા હોય, પરમાત્માનું સ્મરણ હોય. આ મારા તમારા જીવનની રિદ્ધિ છે. સિદ્ધિ અને બુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિ જીવનમાં ત્યારે જ મળે જ્યારે ભગવાન ગણપતિ આવે. જેના ઘરમાં ગણપતિ આવી જાય ને એના ઘરમાં પછી રિદ્ધિ અને સિદ્ધિ આવે. રિદ્ધિ સિદ્ધિ આવે એટલે જ્યાં જાવ ત્યાં સફળતા પ્રાપ્ત થાય. તમારું જીવન સારું હોય, પુરુષાર્થમય હોય, ભાગ્યવાન હોય, પરમાત્માની કૃપા હોય, ભગવાન ગણપતિ જ્ઞાન આપતા હોય, પછી માણસના જીવનમાં શું આવે? સારી રિદ્ધિ આવે. ને રિદ્ધિ આવે તો માણસના જીવનમાં સિદ્ધિ એટલે સફળતા, જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને સફળતા આ જીવનમાં ત્યારે જ આવે જ્યારે ભગવાન ગણપતિની કૃપા થાય. એ સિદ્ધિને, એ બુદ્ધિને આપણા બાળકોના જીવનમાં જો પ્રાપ્ત કરાવી હોય ને વાલા ભક્તો, તો ભગવાન ગણપતિનું યજન, ભજન, સ્મરણ આ મારા તમારા જીવનમાં થવું જોઈએ. સફળતા ત્યારે જ મળે જ્યારે પરમાત્માની કૃપા થાય. એટલે ભગવાન ગણપતિ બતાવે મને તમને કે જેના જીવનમાં પુરુષાર્થનું સાધન પ્રારબ્ધમાં પરિવર્તિત થઈ જાય ત્યારે મારા તમારા જીવનમાં ભગવાન ગણપતિની કૃપાથી રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિ એટલે સફળતાઓ મળવા લાગે અને પરિવારમાં આનંદ અને પ્રેમ આવવા લાગે. પછી ભગવાન ગણપતિ મને તમને શું આપે? તો કે ભગવાન ગણપતિ મહારાજના 2 દીકરાઓ છે. એનું નામ છે લક્ષ અને લાભ. જેને આપણે દરવાજા ઉપર લખીએ છીએ, શું લખીએ? લાભ અને શુભ. આ કોણ છે? તો કે ભગવાન ગણપતિ દાદાના 2 દીકરાઓ છે. જો જીવનમાં લાભ જોતો હોય, જો જીવનમાં શુભ કરવું હોય તો ભગવાન ગણપતિનું આરાધન પોતાના જીવનમાં કરવું પડે વાલા ભક્તો.
ખાલી દરવાજા ઉપર આપણે લખી નાખી લાભ અને શુભ, એમ કાંઈ ભગવાન આપી ન દે. લાભ અને શુભ આપી દે? આપણને બધાને ખબર છે ન આપી દે, પણ છતાંય આપણે કાંઈ કરવું નથી. હે, લાભ મેળવવા માટે શુભ એટલે કે સારા વિચારોને જીવનમાં ધારણ કરવા પડે. અધર્મના વિચારો, અસત્યના વિચારો, દુર્વિચારો, ખરાબ વિચારો, અહિત વિચારો જ્યાં સુધી જીવનમાં હોય ને ત્યાં સુધી ક્યારેય ભગવાન ગણપતિની કૃપા થાય. તકલીફ મોટી ન્યા છે વાલા ભક્તો. આજે સમાજમાં પોતાનો પાડોશી જ પોતાનું હારું જોઈ શકતો નથી. ઈ ફોર્ચ્યુનર લઈ આવ્યો તો હું કેમ ન લઈ આવું? એને કેમ ભગવાને હારી ગાડી આપી દીધી? એને કેમ હારું મકાન આપી દીધું? એને કેમ હારા કપડા આપી દીધા? આ ચિંતામાં ઉપાધિમાં માણસ પોતાનું જીવન બગાડી નાખે છે. સદગુણ અને સદવિચાર ભગવાન ગણપતિ મહારાજ, મારા વાલા ભક્તો, પરમાત્મા મને તમને એ વિચાર આપે છે કે જીવનમાં સદગુણી સારા વિચારો સાથે જીવન જીવશો ને તો આજે નહીં તો કાલે ભગવાન મને તમને એ સ્થાન સુધી અને એ સમય સુધી પહોંચાડે છે. અમારું વાસ્તુશાસ્ત્ર છે ને એમાં એક ગોલ આપવામાં આવે છે. તમે ક્યારેક કોઈની પાસે જોયું હોય તો એની એક નિયમાવલી છે કે માણસ જ્યારે વાસ્તુની કલાને જાણ્યા પછી એના વિચારોને પરિપૂર્ણ કરવા હોય ને ત્યારે વાસ્તુશાસ્ત્ર એક કલા બનાવે છે કે જેમાં માણસ જ્યારે પોતાની ફેક્ટરી હોય, મકાન હોય, બંગલો હોય, ઓફિસ હોય, એમાં પોતાને કેવું જીવન બનાવવું છે, એને શું જોઈ છે, એ વિચારોને નિર્માણ કરવામાં આવે. એક સુંદર મજાનું એક પોસ્ટર બનાવવામાં આવે આખું. આ પોસ્ટરમાં એને પૂછવામાં આવે તારે કઈ ગાડી જોઈ છે? તો કે મારે BMW જોઈ છે. એટલે મેં એક સરસ મજાની સારા કલરની BMW ગાડી ચિતરવામાં આવે, દોરવામાં આવે. એમ કે મારે સરસ મજાનો એક બંગલો જોઈ છે. એટલે એક નાનું એવું સુંદર મજાનો બંગલો એની અંદર ચિતરવામાં આવે. ઈ જેવી જેવી વ્યાખ્યાઓ કરે, જેવા જેવા વિચારો વ્યક્ત કરે ને એવું આખા ચિત્રમાં મૂકી દેવામાં આવે. અને પછી એને કહેવામાં આવે તારા ઘરના ઉત્તર દિશાની અંદર જે દિવાલ હોય ને એ દિવાલ ઉપર એ ચિત્રને તમારે લગાડી દેવાનું. તમારા બેડરૂમની અંદર આ ચિત્રને તમારે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમારા ઘરની અંદર રાખવાનું. એ ચિત્રને તમે વારંવાર જોઈએ રાખો ને એટલે ભગવાન વાસ્તુ એમ કે છે કે જે ચિત્રને તમે સતત જોવો છો ને એવું 3 વર્ષમાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં ભગવાન તમને ઈ વસ્તુ આપે ને આપે. કેમ આપે? તો કે તમે જે વિચાર કરો છો, તમે જે જોવો છો. આજે આપણે એવો વિચાર કરીએ અહીં બેઠા બેઠા કે મારે હારો બંગલો બનાવવો છે, પણ એ કેટલા દી યાદ રહે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ. વળી પાછું કાંઈક બીજું કામ આવી જાય એટલે એને ભૂલી જાવ. વળી ક્યાંક બીજું ક્યાંક સારું જોઈ લેવું ને એટલે ઓલું ભૂલી જાવ અને પેલાને યાદ રાખી લેવું એટલે એ ભૂલાઈ જાય. આ વાસ્તુશાસ્ત્ર એને ભૂલવા ન દે એટલા માટે એક ગોલ તૈયાર કરીને આપવામાં આવે. તમે સતત એમાં ફોકસ રાખો, મનને એમાં પરોવેલું રાખો એટલે તમે આજે નહીં તો કાલે એવો વિચાર કરશો કે આજે હું 5000 રૂપિયા કમાઈ આવ્યો તો આ 5000 માં બંગલો થાહે, આ 5000 માં આવી ગાડી આવશે, 5000 માં આટલો પ્લોટ લેવા હે, નહીં લેવાય. તો કાલ મારે 10000 ની મહેનત કરવી પડશે. જો હું 10000 ની મહેનત કરીશ તો કદાચ 5 વર્ષ પછી પણ મારે ત્યાં આવો બંગલો થશે, મારે ત્યાં આવી ગાડી આવશે, મારે ત્યાં આવું જીવન બનશે, આવું મારે ત્યાં સુખ શાંતિ આવશે, આવી મારે ત્યાં સમૃદ્ધિ આવશે. પણ આ ક્યારે આવે? તો કે વિચારમાં મારું તમારું જીવન પરોવાઈ ગયું ને એટલે એમાં મને તમને મહેનત કરવાનું મન થાય, પુરુષાર્થ કરવાનું મન થાય અને એ જ પુરુષાર્થ કરતા 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 માણસ પોતાના જીવનમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. અને એ લક્ષ્ય છે એનું નામ છે લક્ષ્ય અને એ ભગવાન ગણપતિ દાદાનું સંતાન છે. 2 પત્ની આવે રિદ્ધિ અને સિદ્ધિ એટલે ભગવાનના 2 દીકરા, એનું નામ છે લક્ષ્ય અને લાભ. જો લક્ષ્ય સુધી પહોંચવું હોય તો જીવનમાં લાભને પ્રાપ્ત કરવો જ પડે. જ્યાં જાય ત્યાંથી આપણને લાભ ન થાય
તો આપણે આપણા ઠેકાણે પહોંચી ગયા ખરા? જ્યાં જાય ત્યાંથી આપણે પાછા પડી તો આપણને કાંઈ મળે ખરું? પણ જ્યાં જાય ત્યાંથી આપણો લાભ મળે, જ્યાં જાય ત્યાંથી આપણે જે કાર્ય કરવા ગયા છીએ એમાં આપણને સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થાય તો આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. પણ જેનો જીવનમાં કાંઈ લક્ષ્ય જ ન હોય એ જીવનમાં ક્યારેય કાંઈ કરી શકે. પણ જેને લક્ષ્ય સારો હોય ને એને જ જીવનમાં લાભ થાય. આ પરસ્પર છે લક્ષ્ય અને લાભ જીવનમાં. આપણે અહીંથી ગાડી લઈને નીકળી અને કહીએ કે આપણે અમરેલી જવું છે કે લાઠી જવું છે. જો એ લાઠી જવું છે એમ નક્કી કરી લઈ, અમરેલી જવું છે એમ કન્ફર્મ કરી લઈ કે મારે અમરેલી જવું છે, તો અહીંથી ગાડી બહાર નીકળી અને ડાબી બાજુ વળે. પણ અહીંથી ઘરેથી જ એવું નક્કી કરી નીકળી કે હવે ગાડી જ્યાં જાય ને આપણે જવું છે, તો રોડ માથે જઈને ઊભી રહી જાય ને. હવે એને લાઠી જવું કે અમરેલી જવું એ તો નક્કી નથી. પણ એક લક્ષ્ય હોય, મારો તમારો એક લક્ષ્ય હોય કે મારે અહીંથી સુરત જવું છે, મારે અહીંથી મુંબઈ જવું છે, મારે અહીંથી અહીંયા સુધી જવું છે. એ મારા તમારા જીવનનો લક્ષ્ય બંધાઈ જાય ને કે કોઈ પણ સંજોગોમાં મારે વિઠ્ઠલ ભારતી બાપુના દર્શન કરવા જ છે, મારે જયપ્રકાશ સૂર્યપ્રકાશ બાપાના દર્શન કરવા જ છે, મારે મારા ગુરુદેવના દર્શન કરવા જ છે. આવો જેથી લક્ષ્ય બંધાઈ જાય ને તેથી વાલા ભક્તો એ ઈશ્વરને મારી તમારી સામે લાભ રૂપી આવવું જ પડે. પણ મારે કાંઈ કરવું જ નથી. હવે ખીમજી બાપાએ કંઠી બાંધી દીધી એટલે મારું કલ્યાણ, મારે જ કાંઈ કરવું નથી તો બાપા કેટલો સમય એના પુણ્યનું ફળ મને આપશે? એને એના જીવનમાં જે કમાણી છે એ કમાણીને કેટલો સમય મને આપશે? મારે તો કંઈક કરવું પડશે ને, મારે તો એના પંથે ચાલવું પડશે ને. એમ મારો તમારો જો લક્ષ્ય એના દરબાર સુધી પહોંચી જાય ને વાલા ભક્તો, તેથી ભગવાન ગણપતિ બાપા મારું તમારું લાભ કરવા માટે આ શિવ પુરાણના માધ્યમથી મારા તમારા ઘરમાં આવીને બેસી જશે. એટલે પરમાત્મા કહે છે જેના ઘરમાં ગણપતિ દાદા પધારે એના જીવનમાં પુરુષાર્થ આવે, જેના જીવનમાં પુરુષાર્થ આવે એના જીવનમાં લાભ, એના જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ આવે. જેના જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ આવે ને એને બે દીકરાઓ મળે, લક્ષ અને લાભ. એના જીવનમાં લાભ અને શુભ થવા લાગે, એનું બધું જ કાર્ય સરળ બનવા લાગે, એના બધા જ કાર્યમાં સફળતા મળવા લાગે. ત્યારે સમજવું ભગવાન ગણપતિની કૃપા મારા તમારા જીવનમાં થઈ ગઈ છે. આ ભગવાન ગણપતિની કૃપાથી લક્ષ અને લાભ મળ્યા પછી ભગવાનની બે દીકરી છે વાલા ભક્તો. ભગવાન ગણેશજીના પરિવારમાં ભગવાનની બે દીકરી છે, યશ અને કીર્તિ. આ બધું જ મળે ને પછી જીવનમાં આપણી ઈચ્છા શું હોય કે હવે મને યશ મળે, હવે મને કીર્તિ મળે, સારી નામના મળે. એક માણસનું જીવન વાલા ભક્તો એવું હોય કે જેનું નામ લે ને જગત ત્યાં પોતાનું કામ થઈ જતું હોય. અને એક માણસ પોતાનું જીવન એવું જીવતો હોય કે અનેક જગ્યાએ જાય ને તો એને કોઈ ઓળખતું ન હોય. આપણે ભલે ને સુરત બેઠા હોય, અમદાવાદ બેઠા હોય કે મુંબઈમાં બેઠા હોય, પણ જેથી નામ આપીને કેરાળાની બજારમાં કામ થઈ જાય ને વાલા ભક્તો એને કહેવાય કે જીવનમાં કંઈક કમાણા, એને જ કહેવાય કે જીવનમાં પરમાત્માએ આપણને કંઈક સુખ આપ્યું. આવો યશ, આવી કીર્તિ જીવનમાં પરમાત્મા ભગવાન ગણપતિની કૃપાથી મળે છે. કારણ કે ભગવાન એની બે દીકરી છે યશ અને કીર્તિ. જીવનમાં સારો જશ પ્રાપ્ત કરવો હોય, સારી કીર્તિ પ્રાપ્ત કરવી હોય તો મારે તમારે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જ પડે, કરવી જ પડે અને કરવી જ પડે. અને એટલા માટે તો વાલા ભક્તો આપણા સંતોએ મહંતોએ મને તમને પેલા મંત્રમાં પણ શું આપ્યું છે? ગમ બીજ નામનો મંત્ર આપવામાં આવે છે. અને આ ગમ બીજ છે ને એ જ સ્વયં સાક્ષાત ભગવાન ગણપતિ છે. ગમ બીજના મંત્ર દ્વારા મારા તમારા જીવનની શરૂઆત થાય છે. ગુરુ મંત્રમાં પહેલો મંત્ર મને તમને ગણપતિનો મળે છે, કારણ કે એની કૃપાથી જીવનની શરૂઆત થાય છે. મારા તમારા જીવનમાં ભગવાન ગણપતિ મહારાજ
મારા અને તમારા જીવનમાં ભગવાન ગણપતિ દાદા આવા રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન થઈ અને ભગવાન ગણપતિ મહારાજ મને તમને આવા સુંદર મજાના જ્ઞાન સાથે પરમાત્મા ગણપતિ મહારાજ મને તમને યશ અને કીર્તિ આપે છે. આપણા ગણપતિ દાદાની કૃપા થઈ જાય એટલે યશ અને કીર્તિ મળે. અને પછી છેલ્લે ભગવાન ગણપતિ દાદાના પરિવારમાં કોણ છે તો કે એના બે જમાઈ જય અને વિજય. દીકરીઓ આવે તો જમાઈ થોડા ઘરે બેઠા રહીએ, હે બેઠા રહીએ, આવવું પડે ને જમાઈ ને. એટલે જેને ત્યાં રિદ્ધિ સિદ્ધિ યશ કીર્તિ આવે ને એને ત્યાં ગણપતિ દાદાના બે જમાઈ છે, એનું નામ છે જય અને વિજય. તમે જ્યાં જાઓ ત્યાં તમારો જય થાય, જ્યાં જાઓ ત્યાં તમારો વિજય થાય. એવા પરમાત્મા ભગવાન ગણપતિ મહારાજ બિરાજમાન છે. અને એ ભગવાન ગણપતિનો વાસ આપણા જીવનમાં આપણા શરીરમાં ક્યાં રહેલો છે વાલા ભક્તો? તો ભગવાન અને શાસ્ત્રકારો આપણું શિવ પુરાણ એમ કે છે, આપણું ઉપનિષદ એમ કે છે વાલા ભક્તો કે મારા તમારા શરીરમાં ભગવાન ગણપતિ ક્યાં વસે છે? ત્યારે આપણું ઉપનિષદ એમ કે છે ત્વામ મૂલાધારો સ્થિતોષિ નિત્યમ. અને આપણા ભજનીકોએ શું કીધું? મૂળ મહેલમાં ગણે મૂળ મહેલમાં વસે ગુણેશા. આ કયો મૂળ મહેલ? અને ઉપનિષદે એમ કહ્યું ત્વામ મૂલાધારો સ્થિતોષિ નિત્યમ. એવા ભગવાન ગણપતિ મહારાજ આપણા શરીરમાં મૂલાધાર ચક્રની અંદર આપણા પીઠની પાછળ નીચેનું જે ચક્ર છે ને એને વાલા ભક્તો શિવ પુરાણ એમ કે છે મૂલાધાર ચક્ર છે. અને એમાં ભગવાન ગણપતિનો વાસ છે. મૂળ મહેલમાં વસે ગુણેશા, મૂળ મહેલમાં જય હો વસે ગુણેશા, ગુરુ બિન બમ કેસે પાતા. તમે ભાંગો મારા દિલ નાની પ્રાતા. એ તમે ખોલો મારા હૃદયના તાળા. કેવા સર્વે વિઘ્ન મોટી જાતા. गणपति दाता मेरे दाता, તમે ભાંગો મારા દિલની પ્રાતા. તમે ખોલો મારા એવા ખોલો મારા હૃદયના તાળા. ખાંડ ખીર અમૃત ભોજન કાંડ ખીર ને ખાંડ ખીર અમૃત ભોજન ચૂરમાના લાડુ ખાતા. તમે ભાંગો મારા મધુર ચાંદ કે તમે ભાંગો મારા દિલની પ્રાતા. એવા બોલો મારા હૃદયના તાળા.
ભાંગો મારા દિલડાની રાતા એવા સર્વે વિઘ્ન મોટી થાતા હે એવા ભગવાન ગણપતિ દાદા આપણા જીવનની અંદર ભગવાન શિવ અને પાર્વતીને ત્યાં જન્મ લઈને આવ્યા છે એવા ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ યજન ભજન જીવનની અંદર પરમાત્માની કૃપાથી મારા અને તમારા જીવનમાં ભગવાન ગણપતિ દાદા મને ને તમને વાલા ભક્તો ઘણું બધું આપે છે અને મોટામાં મોટો સદગુણ ગણપતિ બાપાનો કયો છે વાલા ભક્તો ખબર છે? તમે ગમે એ જ્યોતિષી પાસે જાઓ તો એ તમને શું કે ફલાણું નડે છે એટલે તમે આમ કરો એટલે તમારું સારું થઈ જશે. હે એમ કે ને સૂર્ય મારી જેવા જ્યોતિષી પાસે કોક આવે ને કોક એમ કે દાદા જોવો ને કુંડળી ને એમ કે ભાઈ સૂર્ય નડે છે ચંદ્ર નડે છે પિતૃ નડે છે ફલાણું નડે છે તમારા માતાજી આમ છે. હે આવું બધાય કે ને અને સારું થાય 100%. આપણને એમાં કોઈ ભેદ નથી. પણ ક્યારેય કોઈ એમ કીધું કે તમને ગણપતિ બાપા નડે છે? હે ક્યારેય કોઈ એમ નથી કીધું વાલા ભક્તો કે ગણપતિ બાપા નડે છે. હે અને એટલા માટે વાલા ભક્તો ભગવાન ગણપતિ બાપા મને તમને સમજાવે છે કે ગણપતિ દાદાને હમણાં જ પ્રથમ પૂજાના અધિકારી ભગવાન શિવ બનાવે છે. હે એની પ્રથમ પૂજા શું કામ થઈ ખબર છે? કે ક્યારેય જગતમાં જીવનમાં કોઈને નડ્યા નથી ને એટલે એની પ્રથમ પૂજા થાય છે. વાલા ભક્તો આ જગતમાં જે માણસ ક્યારેય કોઈને નડે નહીં ને એની જગતમાં કાયમ પહેલી પૂજા થાય. આ સદગુણ ભગવાન ગણપતિ મને તમને આપે છે કે જીવનમાં એવું જીવન જીવો કે ક્યારેય કોઈને નડતરરૂપ ન થવું. માણસ ક્યારેય કોઈને જીવનમાં નડે નહીં ને એટલે એની જગતમાં પહેલી પૂજા જ થાય. આવા ભગવાન ગણપતિ મહારાજ માં પાર્વતી અને ભગવાન શિવના આંગણે આજે રમવા માટે આવ્યા છે. આપણે ગઈકાલની કથામાં પણ સાંભળ્યું કે પાર્વતીએ પોતાના 5 ગણમાંથી શરીરના 5 ગણોમાંથી જેને ઉત્પન્ન કર્યા એનું નામ છે ભગવાન ગણપતિ. આવા ભગવાન ગણપતિ દાદા મને તમને જીવનમાં ઘણું બધું આપીને જાય છે. હવે ભગવાન ગણપતિ અને કાર્તિકેયજી મહારાજ બંને યુવાન થયા છે. એ સમયની અંદર પરમાત્માની લીલાઓનું વર્ણન કરે. અહીંયા ભગવાન શિવ સમાધિની અંદર હતા. એને ખબર નથી કે મારે ત્યાં દીકરાનો જન્મ થઈ ચૂક્યો છે. બાળકો યુવાન બની પોતાના આંગણામાં રમે છે. એક વખત માં પાર્વતી સ્નાન કરવા માટે ગયા છે. ગણપતિને પેરા માટે દરવાજા ઉપર રાખ્યા કે હે ગણપતિ મહારાજ અહીંયા દરવાજા ઉપર ધ્યાન રાખજો, હું સ્નાન કરીને આવું છું. અને માં સતી પાર્વતી સ્નાન કરવા માટે ગયા અને પાછળથી ભગવાન શિવની સમાધિ પૂર્ણ થઈ અને ભગવાન શિવ પોતાના ઘરે પાછા ફરે છે. ગણપતિ દ્વાર પર ઉભા છે. શિવજી આવ્યા. ગણપતિ મહારાજે ભગવાન શિવને રોક્યા છે કે હે પ્રભુ અત્યારે આપને અંદર જવાની અનુમતિ ન મળે કારણ કે મારી માતા સ્નાન કરી રહી છે. અને ત્યારે ભગવાન ગણપતિને શિવગણોએ ઘણા બધા સમજાવ્યા સંભળાવ્યા, પરંતુ બધા શબ્દો સાંભળી અને ગણપતિ સમજતા નથી કે મારી માની આજ્ઞા છે કે અત્યારે હું સ્નાન કરવા માટે જાઉં છું. એને આજ્ઞા ન મળે ત્યાં સુધી આ ઘરની અંદર કોઈને પ્રવેશ ન મળે. આ સમયે ભગવાન ગણપતિ અને ભગવાન શિવની વચ્ચે વાક યુદ્ધ એટલે કે શબ્દથી બોલાચાલી થઈ છે. ઘણું બધું સમજાવ્યું. ઉગ્ર સ્વભાવ બની ગયા એકાબીજાના. ભગવાન શિવ ક્રોધિત થયા અને એ સમયે ઉગ્ર ક્રોધને જોઈ અને ભગવાન બ્રહ્માજી આવ્યા. વિચાર કર્યો કે આ બંને બાપ દીકરો છે પણ એકબીજાને ઓળખતા નથી. આ બંનેને ક્રોધને હું શાંત કરાવું. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી ભગવાન ગણેશ અને શિવને શાંત કરવાનો પ્રયત્ન કરે પણ છતાં પણ ભગવાન શિવ અને ગણપતિ શાંત થતા નથી. શિવ પુરાણમાં લખ્યું છે કે બ્રહ્માજી જ્યાં ભગવાનનો ક્રોધ શાંત કરવા આવ્યા ને ગણપતિનો, ત્યારે ભગવાન ગણપતિએ બ્રહ્માજીની દાઢી ખેંચી લીધી. અપમાનિત થઈ અને બ્રહ્માજી ત્યાંથી જતા રહ્યા. પણ છતાં બંનેનું વાક યુદ્ધ જે ચાલતું હતું ને તે બંધ થતું નથી. અને એવા સમયે ભગવાન શિવને ક્રોધ આવ્યો. ક્રોધ આવતા ભગવાને પોતાનું ત્રિશૂળ છોડ્યું.
ભગવાન ગણપતિના મસ્તક ઉપર લાગ્યું અને ધડથી મસ્તક ભગવાન ગણપતિનું અલગ થયું. આ સમાચાર પાર્વતીને મળ્યા. દોડતા પાર્વતી આવ્યા. પોતાના ક્રોધાગ્નિની અંદર પાર્વતીને ક્રોધ આવ્યો કે મારા બાળકને મૃત્યુ થયું છે. આ શબ્દ સાંભળી પાર્વતીને ક્રોધ આવ્યો. પોતાના રક્તકણોમાંથી અનેક દૈત્યોને ઉત્પન્ન કર્યા છે અને રુદ્રગણ અને માં પાર્વતીના ગણોનું યુદ્ધ થયું છે. ત્યારે માં સતી પાર્વતીને ખબર પડ્યા કે આ બધું ભગવાનની લીલાથી થયું છે. મારા સ્વામીનાથ મારા આંગણે આવ્યા છે અને આવું બધું બન્યું છે. ત્યારે માં પાર્વતીએ ભગવાન શિવની માફી માંગી. પ્રભુ, એ બાળક અજાણ છે, એને ખબર નથી કે તમે એના પિતા છો, માટે ક્ષમા કરો અને બાળકને સજીવન કરો. ત્યારે ભગવાન મહાદેવ કહે છે પોતાના રુદ્રગણોને કે તમે ઉત્તર દિશા તરફ જાઓ અને ત્યાંથી તમને સામે ગજેન્દ્ર મળશે. એનું મસ્તક લઈ અને તમે આવી આ બાળકની ઉપર મૂકો એટલે ભગવાન આ પુત્ર સજીવન થશે. રુદ્રગણો ઉત્તર દિશા તરફ ગયા છે. સામેથી ગજેન્દ્ર મળ્યો, એનું મસ્તક લઈને આવ્યા અને ભગવાન ગણપતિ દાદાના શરીર ઉપર લગાડ્યું અને ભગવાન ગણપતિનું સર્જન થયું. ગણોના અધિપતિ ભગવાન શિવ પુત્ર ગણેશ બન્યા છે. પછી તો ભગવાન શિવે પોતાના સંતાનને હૃદયે લગાડી અને ગણોના અધિપતિ બનાવ્યા અને ભગવાન ગણપતિને ત્યાર પછી કથા તો એવી છે, માં પાર્વતી એમ કહે છે પ્રભુ, આ મારું બાળકને તમે ગણપતિનું મસ્તક તો લગાડી દીધું, સજીવન તો કરી દીધો, પણ હવે આ બેડોળ બનેલું બાળક એને આ જગતમાં કોણ પૂજા કરશે? એનું મોઢું તો જોવો, મોટા મોટા કાન, મોટી મોટી સૂંઢ. આ ગજેન્દ્રના હાથીનું મસ્તક પોતાના માથા ઉપર મૂક્યું, ધડ ઉપર મૂક્યું ને એટલે શરીર પોતાનું ઉદર પેટ મોટું બની ગયું. આવા મારા બેડોળ બાળકની પૂજા જગતમાં કોણ કરશે? ત્યારે ભગવાન શિવે ગણપતિને વરદાન આપ્યું. માં પાર્વતીને કહ્યું તમે ચિંતા ન કરો, તમારું બાળક આ જગતમાં પ્રથમ પૂજાશે ને એવું કાર્ય કરશે અને જગતનો પ્રત્યેક માનવી પોતાના જીવનમાં ભગવાન ગણેશની પહેલી પૂજા કરશે. આવું ભગવાન શિવનું વરદાન મળ્યું. શિવ, ભવાની, પાર્વતી અને ભગવાન ગણપતિ અને કાર્તિકેયજી મહારાજ પોતાના ભવનની અંદર જાય છે. હવે બંને દીકરાઓ દિવસ અને સમય વીત્યો, યુવાન થયા છે. બંને દીકરાઓના લગ્નની વાત કરવામાં આવી. ત્યારે ભગવાન ગણપતિ અને કાર્તિકેયજી વિચાર કરે કે આપણા બંનેમાં પહેલા લગ્ન કોના કરવા? ગણપતિ કે પહેલા લગ્ન મારા કરો, કાર્તિકેયજી કે પહેલા લગ્ન મારા કરો. આ બંને બે બાળકો અંદરો અંદર ઝઘડતા જોઈ અને ભગવાન શિવે કહ્યું એક કામ કરો, આ જગતની પૃથ્વીની પરિક્રમા જે કોઈ પેલો કરીને આવશે ને એના લગ્ન પહેલા કરીશું. એ તમારા બંને ભાઈઓમાં મોટો ગણાશે અને એના લગ્ન આપણે પહેલા કરીશું. આ તો કાર્તિકેયજી મહારાજ તો ખુશ થઈ ગયા, કારણ કે એની પાસે તો વાહન શું હતું? તો કે મોરનું વાહન હતું. એટલે કાર્તિકેયજી વિચાર કરે હું તો હમણાં મારા મોરને લઈને ઉડી જાવ અને આખી પૃથ્વીની પરિક્રમા કરીને આવી જાવ એટલે મારું કાર્ય સફળ થઈ જાય. ગણપતિ મહારાજે વિચાર કર્યો મારી પાસે તો નાનું એવું ઉંદરડું, મારી પાસે તો એવું વાહન છે કે જેને 1 કિલોમીટર કાપતા કાપતા તો સમય લાગી જાય. પણ અંતે ગણપતિ જ્ઞાનનો ભંડાર ને હમણાં આપણે વાત થઈએ, જેની પાસે જ્ઞાનનો ભંડાર ભર્યો છે એવા ભગવાન ગણપતિ દાદાએ પોતાના મનથી વિચાર કર્યો કે આ આખીની પૃથ્વીની પરિક્રમા કરવી એના કરતા જેના ચરણોમાં આખા પૃથ્વીનું સ્વર્ગ રહેલું છે, જેના ચરણોમાં આખી પૃથ્વીનું સુખ રહેલું છે એની પ્રદક્ષિણા કરી લઉં ને એટલે મારે આખા પૃથ્વીની પરીક્ષા થઈ જાય. કારણ કે મારા મા બાપ તો આખા જગતના મા બાપ છે. આપણું પુરાણ એમ કે છે વાગર્થાવ્યો સંપૃક્તો વાગર્થા પતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. શિવ પુરાણ મને તમને બતાવે વાલા ભક્તો, શિવ અને પાર્વતી તો જગતના માતા પિતા છે. ભગવાન ગણેશે બતાવ્યું કે આ મારા માતા પિતા કેવલ મારા નહીં પણ આખા વિશ્વના માતા પિતા છે. એના ચરણોમાં હું વંદન કરું, એના ચરણોમાં હું નમસ્કાર કરું તો મારું કાર્ય સફળ થઈ જાય અને મારા જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. પોતાના માતા પિતા શિવ અને પાર્વતીને બોલાવી એક વૃક્ષની ડાળીની નીચે બેસાડી અને ભગવાન ગણપતિ દાદાએ ઉંદરને બોલાવ્યો, પોતાના વાહનને બોલાવ્યા. આ બાજુ કાર્તિક તો મોરનું વાહન લઈ
અને પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા, પણ ગણપતિ બાપાએ પોતાના માતા પિતાને બોલાવી એના ચરણોમાં વંદન કરી અને બેસી ઉંદર ઉપર બેસી અને એ ઝાડની ફરતી અને માતા પિતા શિવ અને પાર્વતીની ફરતું એક નહીં પણ 4 પ્રદક્ષિણા કરી અને પોતાના માતા પિતાને કહે છે, માતા પિતા, હે ભગવાન શિવ અને ભવાની, હે જગતના માતા પિતા, હું તો આખું સર્વસ્વ, આખું જગત તમારા ચરણોમાં જ જોઈ રહ્યો છું. તમે જે વિશ્વની વાત કરીને એ વિશ્વના દર્શન મને તમારા ચરણોમાં થાય છે, માટે મારા માટે તો આખું જગત અને આખું વિશ્વ તમારા ચરણોમાં છે પ્રભુ. એમ વાલા ભક્તો, જેના આપણે આશ્રિત બની જાય ને એના ચરણોમાં આખું બ્રહ્માંડ જેથી દેખાઈ જાય તેથી આ વિશ્વની યાત્રા કરવાની મારે તમારે જરૂર નથી. આપણે નથી લખતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લખીએ ને, હે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008. આ શું કામ લખીએ છીએ? આખું ગામ લખે છે પણ કોઈને ખબર નથી કે એનો અર્થ શું થાય, એ કોની પાછળ લગાડવું જોઈએ, ક્યાં લગાડવું જોઈએ, કોના નામ પાછળ એવા શબ્દો લાગી જાય. શિવ પુરાણ એમ બતાવે વાલા ભક્તો કે આવા શબ્દોનો ઉપયોગ ક્યાં થાય. 108 હોય તોય ભલે, 1008 હોય તોય ભલે. આપણા પૃથ્વીમાં ભગવાને આપણને તીર્થો કેટલા આપ્યા છે કોને ખબર છે? 1008 કેટલા તીર્થો આપ્યા છે? 999 નદી. સાંભળો, 999 નદી, 2 ગંગા, એક સ્વર્ગમાંથી ઉતરી અને પાતાળ લોકમાં ગઈ, એનું નામ પડ્યું પાતાલી ગંગા. એક સ્વર્ગમાંથી ઉતરી શિવજીની જટામાં આવી અને આ હરિદ્વારમાં પતિત પાવન કરતી માણસને જે વસે છે એનું નામ પડ્યું ભાગીરથી ગંગા. 999 માં 2 ભળે એટલે કેટલા થાય? કેટલા થાય? 999 માં 1001. 1001 માં ભગવાને આપણને 7 સમુદ્રો આપ્યા. કેટલા સમુદ્રો આપ્યા છે? 1001 માં 7 સમુદ્ર ભળે એટલે કેટલા થાય? જેના ચરણોમાં નમસ્કાર કર્યા પછી આ 1008 નદીઓમાં નાવા ન જવું પડે અને આયા બેઠા બેઠા ફળ મળી જાય ને એની પાછળ લાગી જાય કે 1000 ને આ તત્વ મને તમને મળ્યું છે વાલા ભક્તો. એ પરમાત્મા, એ માતા પિતા, એ સદગુરુના ચરણોમાં કે જેના ચરણોમાં આખું વિશ્વ સમાયેલું હોય, જેના ચરણોમાં આવા તીર્થો વહેતા હોય. ગણપતિએ કહ્યું, મારા મા બાપના ચરણોમાં આખું જગત સમાયેલું છે, એના ચરણોની પ્રદક્ષિણા થઈ ગઈ ને એટલે મારે આખા વિશ્વની પ્રદક્ષિણા થઈ ગઈ. અને ત્યારે ભગવાન શિવ અને પાર્વતી પ્રસન્ન થયા અને ભગવાન ગણપતિના પેલા લગ્ન વિષ્ણુરાજ પ્રજાપતિની બંને દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિની સાથે ભગવાન ગણપતિના વિવાહ થયા અને સુંદર મજાનો આનંદનો ઉત્સવ ઉજવાયો. આ જ ભાવ સાથે પરમાત્મા સદગુરુના ચરણોમાં કાયમ વાલા ભક્તો વિશ્વ રૂપના દર્શન કરી લેજો. એના ચરણમાં માથું નમાવો ને મારે તમારે ગંગા, યમુના, સરસ્વતી, તાપી, નર્મદામાં નાવા ન જવું પડે. એના ચરણોમાં મસ્તક નમાવી લ્યો, એના ચરણમાં ભક્તિ કરી લ્યો, એના ચરણમાં આવ્યા છો ભગવાન શિવ નામનું ભાથું બાંધી લેજો, જેની કૃપાથી આ સંસારની ભવ પાર ઉતરી જાવું. આ જ ભાવ સાથે આવો 7મા દિવસના પ્રથમ સત્રના પુષ્પને ભગવાન મહાદેવના ચરણોમાં સમર્પિત સાથે 2 મિનિટ શિવ ગુણ ગાય ભગવાન શિવનું સ્મરણ કરી આજના સત્રને વિરામ આપીએ. માટે ભાવ અને શ્રદ્ધા સાથે આવો શિવનું ભજન કરી લઈએ. એ ગાવો ગાવો શિવ ગુણ ગાવો, ગાવો ગાવો શિવ ગુણ ગાવો, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, શિવ ગુણ ગાવો ધૂમ મચાવો. સબ મિલકર ગાવો આજ હરિઓમ નમઃ શિવાય. सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय.
શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય દિલ કર ગાવો આ હરિ ઓમ નમઃ શિવાય મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય આ જોગી બોલે ભોગી બોલે જોગી બોલે ભોગી બોલે આ જોગી બોલે ભોગી બોલે જોગી બોલે ભોગી બોલે એ સંતો બોલે મહંતો બોલે સંતો બોલે મહંતો બોલે સંતો બોલે મહંતો બોલે સંતો બોલે મહંતો બોલે દિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય सब मिलकर गावो हरि ओम नमः शिवाय દિલ કર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય सब मिलकर गावो हरि ओम नमः शिवाय મહાદેવ 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 આ કુંડલ બોલે કમંડળ બોલે कुंडल बोले कमंडल बोले કુંડળ બોલે કમંડળ બોલે कुंडल बोले कमंडल बोले જટામાં બહેતી ગંગા બોલે जटाम बहती गंगा એ बोले જટામાં બહેતી ગંગા બોલે जटाम बहती गंगा बोले એ જટામાં બહેતી ગંગા બોલે जटाम बहती गंगा बोले सब मिलकर गावो आज हरि ओम नमः शिवाय सब मिलकर गावो हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हर हर महादेव जटा में बहती गंगा बोले 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 गला में पहरा सर्पो 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 बोले सब मिलकर गावो आज हरि ओम नमः शिवाय सब मिलकर गावो हरि ओम नमः शिवाय मिलकर गावो आज हरि ओम नमः शिवाय सब मिलकर गावो हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम
ઇન્દ્ર ભગવાન કી જય ગિરનારી મહારાજ કી જય શિવ મહાપુરાણ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવને વંદન કરી આજના 7મા દિવસની પ્રથમ સત્રની ભક્તિ ભગવાન મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ. પુનઃ શિવગુણ ગાવા માટે 3 કલાકે પાછા મળીશું. ત્યાં સુધી આપ સર્વને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હર ભજો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ભજો નમઃ શિવાય. નમઃ શિવાય ગાવો નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાઓ નમઃ શિવાય. હર હર મહાદેવ. નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય. બોલો નમઃ શિવાય. જય હો. સૌરાષ્ટ્ર સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્ર સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય. ઉજ્જૈનના મહાકાલ 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 ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. બોલો નમઃ શિવાય. ગાવો નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય. રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય. કાટવડના રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય. રુદ્રેશ્વર ઓમ નમઃ શિવાય. સરસૈના કંઠેશ્વર નમઃ શિવાય. સરસૈના કંઠેશ્વર ઓમ નમઃ શિવાય. કંઠેશ્વર નમઃ શિવાય. સરસૈના કંઠેશ્વર ઓમ નમઃ શિવાય. બોલો નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો નમઃ શિવાય. ઓમ
માધાળેશ્વર ઓમ નમઃ શિવાય માધાળેશ્વર ઓમ નમઃ શિવાય માધાળેશ્વર ઓમ નમઃ શિવાય માધાળેશ્વર ઓમ નમઃ શિવાય અમરેલી ના નાગનાથ ઓમ નમઃ શિવાય અમરેલી માં નાગનાથ ઓમ નમઃ શિવાય એવા અમરેલી ના નાગનાથ ઓમ નમઃ શિવાય અમરેલી ના નાગનાથ ઓમ નમઃ શિવાય એવા કેરાળા ના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય એવા કેરાળા ના ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય કેરાળામાં ઓમકારેશ્વર ઓમ નમઃ શિવાય એવા પરલી ના વેજનાથ ઓમ નમઃ શિવાય વલ્લીના વેદનાથ ઓમ નમઃ શિવાય એવા ઈલોરગઢ ના દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય ગઢના દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય એ મારા નાસિક ના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિક ના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય નાસિકના ત્રંબકનાથ ઓમ નમઃ શિવાય વાલા સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય સેતુ બંધ રામેશ્વર ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય